સુરતના ઇકોસેલની ટીમે નવાપુર નંદુરબારમાં રોકિયા હિલ્સ રિસોર્ટ અને જલસાબાર પ્રોજેક્ટના નામે રોકાણકારો પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવી લઈ વિશ્વાસઘાત કરનાર દંપતી અને પુત્રને ઝડપી પાડ્યા હતા. સુરત પોલીસ કમિશનરની સૂચનાને લઈ સુરત ક્રાઇમ બ્રાન્ચની આર્થિક ગુના નિવારણ શાખાની ટીમ એટલે કે ઇકોસેલની ટીમ આર્થિક છેતરપિંડીનો પર્દાફાશ કર્યો છે, જેમાં આરોપીઓ ખુશમન પટેલ, સ્મિત પટેલ અને પુનિતાબેન પટેલ નાઓએ નવાપુર નંદુરબાર ખાતે રોકિયા હિલ રિસોર્ટ એન્ડ એડવેન્ચર પાર્ક તેમજ જલસા બાર એન્ડ રેસ્ટોરન્ટ પ્રોજેક્ટ શરૂ કરવાની લાલચ આપી રોકાણકારોને ભાગીદારીમાં જોડ્યા હતા અને ફરિયાદી તેમજ અન્ય ભાગીદારોને મળી 1,38,00,000થી વધુનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં નફો અને વળતર ચૂકવી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ રોકાણકારોના વળતર આપવાનું બંધ કર્યું હતું. આરોપીઓએ જલસા બારનું નામ બદલી હોટેલ ગ્રાન્ડ કાર્નિવલ પરમિટ રૂમ એન્ડ બિયર બાર કરી ભાગીદારોને બહાર કરી દીધા હતા. ફરિયાદ મુજબ 12,63,00,000થી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરાઈ હોવાનું સામે આવ્યું છે. જે અંગે સલાદપુરા પોલીસ મથકમાં ગુનો નોંધાતા ઇકોસેલની ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે ઠગાઈ આચરનાર પિતા, પુત્ર અને માતા મળી ખુશીનભાઈ પટેલ, પુનિતાબેન પટેલ અને સ્મિત પટેલની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.